હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે તલ કચરિયાની રેસીપી શેર કરું છું, જે બજાર કરતાં પણ ટેસ્ટી બનશે। એક કટોરી તલને 2 થી 3 મિનિટ સુધી ડ્રાય રોસ્ટ કરી કાઢો, પછી મિક્સરમાં લઈ અને અધકચરા પીસી કાઢો। હવે આમાં 1 વાટકી ગોળ નાખવાનો, થોડા ખજૂર નાખવાના। ખજૂર નાખવું ઓપ્શન છે, એને પીસી કાઢો। હવે 2 ચમચા તેલ નાખો અને એને પાછું પીસી કાઢો। મિક્સર આવું સોફ્ટ થઈ જવું જોઈએ। હવે એક કટોરામાં લો, એમાં ડ્રાયફ્રૂટ્સ, કંટોળા પાવડર, સૂંઠ પાવડર, ઇલાયચી પાવડર, નારિયેળનો બુરાદો અને ખસખસને તેલ નાખીને સારી રીતે મિક્સ કરી લો। આમ મિક્સ કરીએ એટલે તેલ છૂટું પડવું જોઈએ, એટલે આપણું કચરિયું તૈયાર છે। બજારમાં જે તલ કચરિયું મળે છે, એમાં મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ તલ, ગોળ અને સૂંઠ, કંટોળા પાવડર હોય છે। એના સિવાય આપણે જે બી એક્સ્ટ્રા નાખીએ છીએ એ તલ કચરિયાના સ્વાદને બમણો કરવાનો માધ્યમ છે। સો ફ્રેન્ડ્સ, તમે પણ આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને કમેન્ટમાં મને કહેજો કે આ રેસીપી કેવી બની, અને નવા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।